નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ દર્દી અથવા તો સલામતી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 17 સપ્ટેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે. 17 સપ્ટેમ્બરના રોજ આપણી આસપાસના વિવિધ પ્રવૃત્તિઓને આયોજન કરનાર રાષ્ટ્રીય ઝુંબેશ અને હિમાયતી કાર્યક્રમ, તકનીક પ્રવૃત્તિ અને પ્રતિષ્ઠિત સીમાસીન જાહેર સ્થળો અને નારંગી રંગની રોશની કરવાનો સમાવેશ થાય છે. એટલે કે વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ દરેક નવજાત શિશુ અને દરેક બાળકો માટે સલામત અને સંભાળ રહેવું. આનું સૂત્ર છે શરૂઆતથી દર્દીઓની સલામતી રાખવી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ દિવસ, એટલો બધી તો નહીં ધરાવે. ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને એન્જિનિયર દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ આપણે મનાવ્યો. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ સપ્ટેમ્બરના દિવસો. ત્યારબાદ 11 વર્ષ પછી સેન્ટર ઝોન જે દુલીપ ટ્રોફી જીતી, કઈ રમત સાથે સંકળાયેલી છે આ ટ્રોફી? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે. ક્રિકેટની આ ટ્રોફી છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો સેન્ટર ઝોન 2025 દુલીપ ટ્રોફી ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું છે, જેમાં તેણે ઉચ્ચ ગુણવત્તાની ફાઇનલમાં સાઉથ ઝોનને હરાવી, એટલે કે 6 વિકેટથી હરાવ્યું છે. જીત્યું સેન્ટર ઝોને, હાર્યું સાઉથ ઝોન, ખાલી એટલું યાદ રાખવાનું છે. બેંગલુરુમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે આ મેચ રમાઈ હતી. 2014-15 પછી સેન્ટર ઝોનનું આ પ્રથમ ટાઇટલ છે. આમ તો એ 7 વખત વિજેતા છે આ ટાઇટલ શોધ થઈને. જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે સંસાર જૈન જે સેન્ટર ઝોનના જ છે. સૌથી વધુ રન રજત પાટીદારે બનાવ્યા, એ પણ સેન્ટર ઝોનના જ છે. સૌથી વધુ વિકેટ સંસાર જૈને બનાવ્યા, એ પણ સેન્ટર ઝોનના જ છે. સંસાર જૈન સેન્ટર ઝોન. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્ન વધારાના બહુ ડીપમાં કરવું હોય પેપર તો બની શકે. દિલીપ ટ્રોફીની વાત કરીએ. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ સ્પર્ધા છે, જેનું નામ ભારતીય ક્રિકેટર દિલીપસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ભારતીય વિવિધ ભૌગોલિક ક્ષેત્ર ટીમો જે તેમાં ભાગ લે છે. પ્રથમ આવૃત્તિ 1961-62માં રમાઈ હતી અને સૌથી સફળ ટીમ તરીકે પશ્ચિમ ઝોન છે, 19 વખત આ ટાઇટલ જીતી ચૂક્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ગુજરાતી મેડિકલ પ્રેક્ટિશન સુધારા બિલ પસાર કર્યું. રાજ્ય વિધાનસભાએ બુધવારે સર્વાનુમતિથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ સુધારા બિલ પસાર કર્યું, જેનો હેતુ કાયદામાં જે બોર્ડ શબ્દ છે ને એને કાઉન્સિલથી બદલવાનો હતો અને ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિકલ નામ બદલી અને ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન એવું કરવાનું છે. ખાલી બોર્ડની જગ્યાએ શું છે કાઉન્સિલ કરવાનું છે અને આવું તો એને બિલ પસાર કરી દીધું. શું કહેવું હવે. ત્યારબાદ મહિલાઓ માટે એશિયન પ્રથમ સમર્પિત કેન્સર સેન્ટર અપોલો એનાથીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રેખા ગુપ્તાએ કર્યું છે આનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે. પ્રથમ છે એટલા માટે એમપી. અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે નવી દિલ્હીમાં ડિફેન્સ કોલોની ખાતે એશિયનની પ્રથમ સમર્પિત કેન્સર સેન્ટર અપોલો એન્થાનનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અપોલો હોસ્પિટલ ગ્રુપના ડૉક્ટર પ્રતાપસિંહ રેડ્ડી અને પ્રિયાથી રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે. ગ્લોબન્સ 2025 ડેટા દર્શાવે છે કે ભારતીય મહિલાઓમાં 54% કેન્સર સ્તન અને સર્વાઇકલ કેન્સર છે અને આ વિશે સંભાળ અને તાત્કાલિક જરૂરી પર ભાર મૂકે છે આ હોસ્પિટલ. આ કેન્દ્રીય નિર્વાણ, સ્કિન અદ્યતન નિદાન, સર્જિકલ એન્થેનિયા, સ્તર એપ્શન વગેરે જો આ બધી ફાયદા છે આ હોસ્પિટલ નખાણી એના, તો ખાસ એક વખત જોઈ લેવા, પ્રશ્ન આવી શકે. ત્યારબાદ ભારતનું આઈએનએસ નિસ્તારા કયા દેશમાં યોજાનાર બહુપક્ષીય કવાયત પેસિફિક રિસ્મ 2025માં જોડાયું? તો સિંગાપુરમાં કવાયત યોજાઈ રહી છે, બહુપક્ષીય છે. તો ભારતીય નૌકાદળનું જે નવીનતમ સ્વદેશી ડિઝાઇન અને નિર્મિત ડ્રાઇવિંગ સ્પોર્ટ વેસલ આઈએનએસ નિસ્તારા સિંગાપુરમાં બહુરાષ્ટ્રીય કવાયત પેસિફિક રિસ્મ 2025માં ભાગ લેવા જઈ રહ્યું છે.
આજથી શરૂ થતી આ દ્વિવાર્ષિક કવાયત 40થી વધુ દેશો આમાં ભાગ લઈ રહ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ. અને આની 9મી આવૃત્તિ છે, જે 15થી 29 સપ્ટેમ્બર દરમિયાન સિંગાપુરમાં યોજાઈ રહી છે. તો ખાસ INS નિસ્તારાએ ભાગ લીધો ભારત તરફથી, યાદ રાખવું. ત્યારબાદ મણિપુરના GI ટેગવાળા સ્થાનિક પાકને પ્રોત્સાહન આપવા માટે હથેઈ મરચા ઉત્સવ આયોજન થયું. ટૂંકમાં પહેલાં આમાં મરચાનું જ બધી હતું, હવે બધી GI ટેગની વસ્તુઓ ઉમેરી દીધી. તો મણિપુર ઉલુખલા જિલ્લા સિરખોલ ગામના 14મા સિરખોલ હથૈયા મરચા મહોત્સવનું ઉદ્ઘાટન થયું. આ 3 દિવસીય કાર્યક્રમ છે, જે GI ટેગના હથઈ મરચા એટલે કે ઉજવણી કરે છે, જે વિશિષ્ટ સુગંધ, સ્વાદ અને તેજસ્વી લાલ રંગ માટે જાણીતું છે. આ મરચું ભૌગોલિક સંકેત ટેગ સમગ્ર ભારતમાં મરચાની ઓળખ વધી છે અને મણિપુરનું અનોખું કૃષિનું પ્રતીક છે આ મરચું. તો ખાસ એના જ પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવ ઉજવી રહ્યા છે, યાદ રાખવો. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે અનાથ બાળકો માટે અબુ કરંગલ યોજના શરૂ કરી છે? તો MK સ્ટાલિન ક્યાંના છે? તો તમિલનાડુના CM છે, એની શરૂઆત કરી. MK સ્ટાલિને સોમવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી NC અન્નાદુરાઈની જન્મ જયંતિ અબુ કરંગ યોજના શરૂ કરી. જે અનાથ બાળકો અથવા તો જેમણે એક માતા પિતા ગુમાવ્યા હોય તેમણે 18 વર્ષ થાય ત્યાં સુધી શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની છે આ યોજનાનો હેતુ. પ્રથમ તબક્કામાં કુલ 6082 બાળકોનું શાળા શિક્ષણ પૂર્ણ ન થયું ત્યાં સુધી માસિક 2000 સુધીની સહાય મળશે. ટૂંકમાં માસિક 2000 રૂપિયા મળશે આ સહાય માટે. અને આ પહેલ તમિલનાડુ સરકાર થથુ નવ કાર્યક્રમનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ગરીબમાં જીવતા લોકોને આજીવિક અને ઓળખનો ટેકો આપવાનો છે. તો ખાસ એક કાર્યક્રમે સંકળાયેલો છે, અબુ કરંગ યોજના પર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ક્યાં ભારતીય સેનાનું પૂર્વીય કમાન્ડનું મુખ્યાલય છે એ ખાતે સંયુક્ત કમાન્ડ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તો આ મુખ્યાલય કોલકાતામાં છે. જો રેવન્યુ તલાટીમાં જે ટાઈપના પ્રશ્ન હતા ને એ ટાઈપના જ પ્રશ્ન આપણે હવે એ ટાઈપ પેટર્ન મુજબ જ આલીએ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કલકત્તામાં ભારતીય સેનાના પૂર્વ કમાન્ડનું મુખ્યાલય, જે વિજય દુર્ગ, આનું નામ પહેલાં શું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે, સંયુક્ત કમાન્ડ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આની થીમ સુધારાનું વર્ષ, ભવિષ્ય માટે પરિવર્તન છે. આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હાજરી આપશે. અને કલકત્તામાં 3 દિવસીય ચાલેલી આ સંયુક્ત કોન્ફરન્સ વિશ્વની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, પૃષ્ઠભૂમિ, ટેકનોલોજી પ્રગતિ, સંરક્ષણ દળોને ત્રણેય શાખાઓ વચ્ચે સંકલિત કરશે. આધુનિકરણ અને અન્ય પાસાઓ પર ચર્ચા કરવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ સમિટ, એક યાદ રાખવી. મોદીજીએ ઉદ્ઘાટન કર્યું એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કોને UN વુમન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બીજા કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સીમા બાહુસની નિમણૂક થઈ છે આ પદ માટે. તો સીમા સામી બહોસ, જે UN વુમન અંડર સેક્રેટરી જનરલ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બીજે કાર્યકાળ માટે પસંદ થયા. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્થોનિયો ગુટેરેસ દ્વારા આની પુનઃનિયુક્તિ કરવામાં આવી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. UN વુમનની વાત કરીએ, લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે સમર્પિત સંયુક્ત રાષ્ટ્રીય એજન્સી 2 જુલાઈ 2010ની રચના થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં અને ED પાછા સીમા સામી બન્યા, જે જોર્ડનના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ મહિલા ડાયરેક્ટર. ત્યારબાદ સેમ્યુઅલ ઉમટીટી 31 વર્ષની ઉંમરે ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે, પગમાં ઈજા થવાના કારણે. તો IMP 15 સપ્ટેમ્બર 2025ના રોજ 2018ના ફિફા વર્લ્ડ કપના વિજેતા ફ્રેન્ચ ડિફેન્સ સેમ્યુઅલ ઉમટીટીએ 31 વર્ષની ઉંમરે વ્યાવસાયિક ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, પ્રશ્ન આવી રીતના જ આવશે, આ વ્યક્તિ કઈ રમત સાથે સંકળાયેલા છે, તો યાદ રાખવું. ત્યારબાદ ભારતે ફ્રોઝના CMD કોણ છે, જેને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ઓલી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો બાબા કલ્યાણી આ મેડલ મળ્યો છે ટૂંકમાં. તો ભારતીય ફોર્જ લિમિટેડ ગર્વથી જાહેરાત કરી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણીને અમેરિકન સોસાયટી ઓફ મેડિકલ એજન્સી દ્વારા ઓલી મેડલથી નવાજવામાં આવ્યા છે. જાહેરાતના લાભ માટે એન્જિનિયરની નવીનતા માટે સસ્ત આદરણીય વૈશ્વિક માન્યતા છે આ એક મેડલ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. 1924માં સ્થાપિત ASME હોલી એવોર્ડ એક સિદ્ધિ અથવા તો એક વધુ વ્યક્તિ દ્વારા નોંધપાત્ર અને સમયસર જાહેર લાભ પ્રાપ્ત કરવા માટે
એન્જિનિયરની પ્રકૃતિ અને ઉત્કૃષ્ટ. ટૂંકમાં એન્જિનિયરમાં સર્વાનુમત જેને બહુ સારું કામ કર્યું હોય ને એને આ એવોર્ડ મળે છે. આ વખતે કોને મળ્યો છે? બાબા કલ્યાણીને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે ભારતના છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. પીડીએફ અને સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. મળતા રહેશું આવી જ માહિતી સાથે.